જામનગર હાઈવે પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધી હિન્દુ સેના ગૌવંશ બચાવવા હિન્દુ સેનાનું ગૌરક્ષા માનવ રક્ષા અભિયાન જામનગરમાં રાત્રિ દરમિયાન હિન્દુ સેના ગૌરક્ષા વિભાગ દ્વારા સમર્પણ બાયપાસથી ઠેબા ચોકડી સુધીના હાઈવે પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાથી હાઈવે પર વાહન ચાલકોને દૂરથી ગૌવંશને નજરે ચડી શકે, જેને પગલે અકસ્માત નિવારી શકાય। પરિણામે ગૌરક્ષા સાથે માનવ રક્ષાનું લક્ષ્ય પણ સાર્થક થાય એ માટે કિશન નંદા તેમજ મયુર ચંદન તેમજ ઓમ ભાનુશાલી તેમજ હર્ષ ભાનુશાલી, મંથન અર્ધેત્રા, હિરેન ચંદન તેમજ ગુજ કારિયા તેમજ અભિટાક, દેવશેષ શર્મા, ઓમ લવા તેમજ તીર્થ રવિશેર તેમજ ધીરજ વલેચા, જંતી સુખવાણી તેમજ મયુર સુખવાણી, કમલમ સુખવાણી, જય લાલવાણી, સુમિત કટામલ, જય આદિત્ય સિંહ રાણા તેમજ સાહિલ સોલંકી તેમજ દર્શિત સોની તેમજ અમિતસિંહ જાડેજા, અનિલ વિશ્વકર્મા તેમજ નિલેશ વડગામા, ધર્મેશ પરમાર વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી છે। જામનગરના હિન્દુ સેનાના પૂર્ણકાલી કિશન નંદાની રાહબરી હેઠળ ગૌવંશને 200થી વધુ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। માર્ગ પર બેઠેલા ગૌવંશને ઘાસચારા, ગોળ, ખોળ, કપાસિયા સહિતની ખાદ્ય સામગ્રી આપીને તેમાં વ્યસ્ત રાખી તમામ ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી સુપ્રે નિભાવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। जय श्री राम, जय श्री महाकाल। किशन नंदा हिंदू सेना पूर्णकालीन आज रोज हिंदू सेना जामनगर द्वारा रोड पर रखड़ता गौवंश जे हाईवे पर रखड़े छे अने तेनो अकस्मात अटकाववा माटे हिंदू सेना द्वारा तेमना गळामां रेडियम बेल्ट बांधવાનો कार्यक्रम करेल हतो। आ कार्यक्रममां समर्पण सर्कलथी समर्पण बायपासथी लई અને ખીજડા બાયપાસ સુધીમાં જેટલા પણ ગૌવંશ આવે છે તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધી અને તેમનો જીવ બચાવવા માટે, અકસ્માત રોકવા માટે અમે નાનકડો પ્રયત્ન કરેલ છે। અને તથા જે પણ ગૌ પાલકો છે તે ગૌવંશને રાતે રખડતા મૂકે નહીં, અને રખડતા મૂકે તો તેના ગળામાં આ રેડિયમ બેલ્ટ ખાસ બાંધે તેવી હિન્દુ સેનાની એક નમ્ર અપીલ। જય શ્રી રામ।